મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં બે સગી બહેનો સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને અશ્લીલ ફોટા વાયરલ કરવાનો જે ગંભીર મામલો સામે આવ્યો હતો તે મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપી નવીન ચૌધરીએ વર્ષ 2023થી બંને બહેનોને ધમકી અને બ્લેકમેલિંગના આધારે હેરાનગતિ કરી હતી। આરોપીએ એક સગીરાને પોતાની કારમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ અશ્લીલ ફોટાના આધારે બ્લેકમેલ કરી બીજી બહેનને પણ હેરાન કરી હતી। બંને બહેનોએ સંબંધ તોડી નાખવાનો પ્રયાસ કરતા આરોપીએ તેમના ફોટા સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। ઘટનાની જાણ થતાં વિસનગર શહેર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઈલ અને અન્ય પુરાવા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામના ફરિયાદી તથા સાહિદ બંને સગી બહેનો થાય છે। આ બનાવ બન્યો ફરિયાદી સાથે ત્યારે સગીર વયના હતા, અત્યારે એ પુખ્ત ઉંમરના છે, પણ આ કામના જે સાહિદ છે એ સગીર છે। એમની સાથે એટલે બંને બહેનો સાથે આ કામના ફરિયાદીએ ચૌધરી નવીન કુમાર કાનજીભાઈ રહી બાલુશાવાળાએ તેમની પોતાની સ્વિફ્ટ ગાડીમાં અવારનવાર બંને સાથે દુષ્કર્મ દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે।